તો આના ચર્ચામાં આપણી સાથે જોડાયા છે ઇન્ડસઇન્ડ સિક્યોરિટીઝના જીગર ત્રિવેદી અને ટ્રેડ બુલ સિક્યોરિટીઝના ભાવિક પટેલ. જીગરજી અને ભાવિકજી, આ બંનેનું સ્વાગત છે CNBC બજાર પર. અને ખાસ આજે આપણે ઓવરઓલ જે આપણે વાત કરી રહ્યા છે, ભાવિકજી, આપણે આ સપ્તાહ દરમિયાન પણ ખાસ આ મુદ્દાને ડિસ્કસ કર્યો હતો અને સાથે સાથે એક ડોલર પર સિટીનો રિપોર્ટ પણ આવતો જોવા મળ્યો કે અને ડોલરનું આઉટલુક જે છે એ નબળું અહીંયા આગળથી બનતું દેખાયું છે. આ બધા પરિબળોની આપણે કઈ રીતની અસર અહીંયા આગળથી જોઈ શકીએ છીએ કોમોડિટીઝ ઉપર, ભાવિકજી? ગુડ ઇવનિંગ, ગુડ મોર્નિંગ જણાજી, ગુડ મોર્નિંગ જીગરજી અને સૌ દર્શકોને. વેલ, આઈ થિંક જે પિક્ચરમાં આપણે મેઇન જે હીરોની સામે વિલન હોય છે, જે મેઇન એન્ટાગોનિસ્ટ અત્યારના જોઈએ તો એ બોન્ડ યીલ્ડ્સ હતા. કારણ કે ટ્રેઝરી યીલ્ડ્સ આપણે વર્લ્ડની ઓવર જોઈએ, જર્મનીની જોઈએ, જાપાનની જોઈએ, યુએસની જે બોરોઈંગ કોસ્ટ હતો એ હાઈ થઈ રહ્યું હતું. એટલે એના લીધે પૈસો જે છે ઓફકોર્સ એ ત્યાં જ જાય કે જ્યાં રિટર્ન વધારે મળતું હતું. બોન્ડ્સમાં અત્યારે મળતું હતું એટલે આપણે જોઈ રહ્યા હતા કે ઇક્વિટી માર્કેટ, પ્રેશિયસ મેટલ્સ બધામાં વીકનેસ જોવા મળી હતી. પણ જે રીતે ટ્રેઝરીએ ચાલુ કર્યું છે કે લોંગ ડેટેડ બોન્ડ્સ જે છે એને ફરીથી ખરીદવાનું, એટલે ઇટ્સ સોર્ટ ઓફ QE. તો એના લીધે આપણે જોયું કે બોન્ડ yield્સ જે છે એ થોડુંક ઘટ્યું છે, જેના લીધે ગોલ્ડ અને સિલ્વરને ઓફકોર્સ જે મેઇન વિલન છે એ પડી ગયો છે. એટલે હવે હીરો જે છે ફરીથી ચમકી રહ્યો છે. અગેન આજના દિવસમાં પણ આપણે જોઈએ છે કે બોન્ડ yield્સમાં પાછી રિકવરી થઈ છે. મને લાગે છે કે આગળ જતાં પણ બોન્ડ yield્સ જે છે લોંગ ડેટેડ સિક્યોરિટીઝના એ તો હાયર જ રહેવાના છે. કારણ કે ધીસ ઇઝ જસ્ટ અ બેન્ડેડ. પણ હજી પણ જેમ જીગરજીએ પણ કીધું, 40 ટ્રિલિયનનું ડેટ છે. આગળ જતાં બધી કન્ટ્રીઝ જે છે એ લોકોનું ડેટ વધારતા જવાનું છે. એટલે ઓફકોર્સ કોઈ પણ ઇન્વેસ્ટર્સ જે છે એ બોન્ડ્સને લોંગ ડેટેડ માટે એ લોકો વધારે રિસ્ક મળવાનું જ છે. એટલે એ લોકો પ્રીમિયમ પણ વધારે જ એક્સપેક્ટ કરવાના છે. આગળ જતાં એ બોન્ડ yield્સ તો ઉપર રહેવાની છે, બટ માર્કેટ ધીમે ધીમે હવે એન્ટિસિપેટ કરી રહ્યું છે કે એની સાથે સાથે ગોલ્ડ ને સિલ્વર છે એમાં પણ તેજી થઈ શકે છે. યસ, નેક્સ્ટ વીક આપણે જોઈ રહ્યા છે કે જેક્સન હોલનું સમિટ જે છે એમાં આપણને થોડુંક ઓવરઓલ આપણને વ્યૂ મળશે કે ફેડ કઈ તરફ લીન થઈ રહ્યું છે. બટ ટેકનિકલ ટર્મ્સમાં મને લાગે છે કે ગોલ્ડમાં બોટમ બની ચૂક્યું છે. 4500ની ઉપર જો સસ્ટેન થાય છે તો નેક્સ્ટ ટાર્ગેટ આવી રહ્યું છે 4800નું. ઓવરઓલ મોસ્ટ ઓફ ધ પરિબળ જે છે ગોલ્ડ માટેના એ પોઝિટિવ જ છે. અત્યારના ડોલરમાં પણ આપણે વીકનેસ જોઈ રહ્યા છે. અને જે રીતે આપણે સેન્ટ્રલ બેન્ક્સનું જોઈએ તો આ વર્ષે 89% ઓફ સેન્ટ્રલ બેન્ક છે એ લોકો કહી રહ્યા છે કે એ લોકો એમનું ગોલ્ડનું હોલ્ડિંગ વધારશે. અને 45% તો કીધું છે કે નેક્સ્ટ 6 મંથ્સમાં એ લોકો વધારવાના છે એક તરફથી. એટલે ગોલ્ડનું પણ આપણે જોઈશું ફિઝિકલ બાઇંગ ચાલુ કન્ટિન્યુ થઈ રહ્યું છે. ETFમાં ઇન્ફ્લોઝ થઈ રહ્યા છે. એટલે ઓવરઓલ મને લાગે છે કે જે કરેક્શન આવવાનું હતું એટલે ગોલ્ડમાં આવી ચૂક્યું છે. હવે નેક્સ્ટ ટાર્ગેટ જે છે એ 4800નો દેખાઈ રહ્યો છે. ઓકે, તો આપણે અહીંયા આગળથી જે મેઇન કોમ્યુનિટીઝ ઉપર આ સપ્તાહના મુખ્ય પરિબળ રહ્યા અસર કરી રહ્યા છે એની ખાસ કરીને વાત કરી. ભાવિકજી, આપ ક્રૂડને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે યુએસ ઈરાનની આપણે વાત કરી, જેને માટે આપણે હવે આગળ યુએસની અનાઉન્સમેન્ટ શું આવે છે સોમવારે ખાસ જોવાની રહેશે. આ ઉપરાંત ઓમાન અને ઈરાનની સંધિની વાત છે અને રેડ સીમાં પણ સપ્લાય વિક્ષેપની વાત છે. તો ઘણી બધી વસ્તુઓ છે જે ક્રૂડની સપ્લાયને પણ ઇમ્પેક્ટ કરી શકે છે. તો ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? એટલે આઈ થિંક સમથિંગ હેઝ ટુ ગિવ. કારણ કે અત્યારના ક્રૂડ ચાલી રહ્યું છે એટલે ગોલ્ડ સિલ્વર ચાલી રહ્યું છે. તો આઈધર એક કોમોડિટી કરેક્ટ થઈ શકે છે. કાં તો ગોલ્ડ સિલ્વર થશે, કાં તો ક્રૂડ થશે. અત્યારના ફેક્ટર્સ તો આપણે જોઈ રહ્યા છે કે ક્રૂડના વધારે સ્ટ્રોંગ છે. કારણ કે એક તરફ આપણે જોઈ રહ્યા છે કે જે ટ્રાફિક સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો જે છે એ જાન્યુઆરીમાં એક દિવસમાં જે ટ્રાફિક થતો હતો, અત્યારના હર એક વીકમાં એટલો ટ્રાફિક થાય છે. વર્લ્ડ પાસે ઓઇલ તો છે અત્યારના, બટ રિફાઇન્ડ ઓઇલ જે છે એ નથી. કારણ કે આપણે ક્રેક સ્પ્રેડ જોઈએ, ડીઝલ સ્પ્રેડ જોઈએ, જે 14 કે $20 હોવું જોઈએ, $100 ઉપર થઈ ગયો છે ફર્સ્ટ ટાઈમ. આઈ થિંક 2022માં $89 હતો. એટલે ક્રેક સ્પ્રેડ જે આપણે ડીઝલ સ્પ્રેડ જોઈએ, દેટ મીન્સ કે જે અનરિફાઇન્ડ ક્રૂડ આવ્યું છે અને એમાંથી જે રિફાઇન થાય છે એના પ્રાઇસનો ડિફરન્સ. તો યુઝ્યુઅલી જે સપોઝ $50 એક અનરિફાઇન્ડ ક્રૂડ છે તો 65 કે $68 રિફાઇન થતા થાય છે. પણ $100નું સ્પ્રેડ એટલે થાય છે અત્યારના કારણ કે રિફાઇનરીઝ પાસે કેપેસિટી નથી. યુક્રેને જે રીતે રશિયાની રિફાઇનરીઝ ઉપર એટેક કર્યું છે, તો રશિયાએ જાન્યુઆરીથી ડીઝલ એક્સપોર્ટ બંધ કરી દીધું છે, એવિએશન ફ્યુલ એક્સપોર્ટ બંધ કરી દીધું છે. અને હવે અત્યારના આપણી પાસે રિફાઇન લે છે. આપણે પણ અત્યારના જે કાચું તેલ જે છે એ મિડલ ઇસ્ટથી લે છે અને રિફાઇન કરીને વર્લ્ડને આપી છે. પણ કાચું તેલ અત્યારના ઓછું થઈ રહ્યું છે અને રિફાઇન તો ઓર ઓછું થઈ રહ્યું છે. સેકન્ડ, આપણે WTI અને બ્રેન્ટ વચ્ચેનો સ્પ્રેડ જોઈએ $8 નિયરલી થઈ ગયો છે, જે $3.5-4નો જે છે બેકવર્ડેશનમાં છે. એટલે અત્યારના સપ્લાય શોર્ટેજ ડેફિનેટલી છે. એટલે આ બધા ફેક્ટર્સને જોતા લાગે છે કે
ક્રૂડના પ્રાઇસીસ તો અત્યારે એલિવેટેડ રહેશે અનલેસ એન્ડ અન્ટિલ જે સ્પ્રેડ જે છે WTN બ્રેન્ડનો એ ઓછો થાય છે, જે આ ડીઝલ ક્રેક સ્પ્રેડ છે એ ઓછો થાય છે. એટલે મને લાગે છે કે નેક્સ્ટ વીકમાં આપણે $95-98 બ્રેન્ડમાં જોવા મળીશું. અને આ જે રેલી જે થઈ છે સ્લોલી થઈ છે ને સસ્ટેનેબલ હોય છે. એક રેલી કે 7 થી 10% સીધું એક દિવસનો મૂવ આવે છે કે 2 દિવસનો મૂવ આવે છે તો યુઝ્યુઅલી એ પેન આઉટ નથી થતી. એના પછી 5 થી 6% કરેક્શન આવે. પણ આ જે સ્ટેડીલી વધી રહ્યું છે ને દેટ મીન્સ કે મને લાગે છે કે આગળ જતાં પણ ક્રૂડના પ્રાઇસીસમાં આપણને એલિવેટેડ રહીશું. અગેન 84 થી 8500 મને પણ લાગે છે કે MCXમાં જોવા મળી શકે છે. તો થોડુંક અહીંયાથી કરેક્શન આવે છે 8100ની આસપાસ તો 8400 8500ના ટાર્ગેટથી બાય કરી શકાય 8000ના સ્ટોપ લોસથી. ઓકે, તો બંને નિષ્ણાતોનો વ્યૂ ક્રૂડ માટે ખરીદારીનો બની રહ્યો છે અને બ્રેન્ટની જો આપણે અહીંયા કરતી વાત કરીએ તો 95-98ના લેવલ્સ આપણને જોવા મળી શકે છે. તો આ જે રેલી છે આગળ પણ યથાવત રહેતી જોવા મળી શકે છે. જે ગોલ્ડ અને સિલ્વર પર આપનો પણ કેવો આઉટલુક બની રહ્યો છે? ગોલ્ડ સિલ્વર રેશિયો શું કહી રહ્યો છે અને કઈ રીતે આપણે સોના ચાંદીમાં આગળ સ્ટ્રેટેજી રાખવાની રહેશે? વેલ ગોલ્ડ સિલ્વર રેશિયો તને 65.8ની આસપાસ ચાલી રહ્યું છે. મને લાગે છે કે 72ની ઉપર જશે તો ડેફિનેટલી આપણને રેશિયોમાં એટલે સિલ્વરમાં આઉટ પરફોર્મ જોવા મળી શકે છે. અત્યારના તો દેખાડી રહ્યો છે કે ગોલ્ડ જે છે એ થોડુંક વધારે અંડરટોન બુલિશ છે અને મને લાગે છે કે આગળ જતાં પણ ગોલ્ડ અને સિલ્વરમાં તો તેજી જ રહેશે. ગોલ્ડમાં આપણે જોઈએ કે સ્ટાર્ટ ઓફ ઓગસ્ટમાં જ્યારે રેટ હાઇક એક્સપેક્ટેશન સાવ નલિફાઈ થઈ ગઈ હતી સપ્ટેમ્બરની, ત્યારથી આપણે જોયું હતું કે તેજી જોવા મળી હતી અને થોડીક બ્રેક એટલે લાગી હતી કારણ કે બોરોઈંગ કોસ્ટ એટલે લોંગ ટર્મ yields જે છે એ વધી રહી હતી. પણ અત્યારના ફરીથી જે ટ્રેઝરીએ ચાલુ કર્યું છે બાયબેક ડબલ અમાઉન્ટનું લોંગ ટર્મ બોન્ડ yieldsની, તે અગેન એ જે હર્ડલ હતું ગોલ્ડ સિલ્વર માટે પાછું ઓછું થઈ ગયું છે. મને લાગે છે કે ડિસેમ્બરમાં જ રેટ હાઇક થશે એટલે આ જે તેજી જે છે કન્ટિન્યુ થઈ શકે છે. યસ, 4600ની આસપાસ એક રેઝિસ્ટન્સ જો એ બ્રેક થાય છે તો 4780 સુધી આપણને ઉપર જોવા મળી શકે છે. અને સેમ વે સિલ્વરની વાત કરીએ તો 70 ઉપર $72 સુધીની એક રેલી જોવા મળી શકે છે. નેક્સ્ટ વીક આપણને આઈ થિંક જેક્સન હોલ પહેલાં થોડીક પ્રોફિટ બુકિંગ જોવા મળી શકે છે કારણ કે જે 2 વીક 3 વીકથી આપણને ઓલરેડી તેજી જોઈ તો સ્માર્ટ ઇન્વેસ્ટર્સ જે છે દે વિલ ટેક મની ઓફ ધ ટેબલ. બટ એ ઓપોર્ચ્યુનિટી રહેશે બાઇંગ માટે જ. મોટું ગોલ્ડમાં મને લાગે છે કે 162 થી 163 સુધીના લેવલ્સ જે છે એ આવી શકે છે. સેમ વે ચાંદીની વાત કરીએ તો નેક્સ્ટ વીકમાં 250 થી 252 સુધીનો લેવલ જોવા મળી શકે છે. તો મંડેથી પ્રોબેબલી થોડુંક કરેક્શન હશે બટ અગેન વેનસડે થર્સડેથી તેજી જોવા મળી રહ્યું છે. એટલે આઈ થિંક નેક્સ્ટ વીક કોઈ પણ કરેક્શન આવે છે તો બાઇંગની જ ઓપોર્ચ્યુનિટી રહેશે કારણ કે અત્યારના ફંડામેન્ટલ સારા છે. ખાલી એક જ ઇસ્યુ છે ગોલ્ડ અને સિલ્વર માટે એ છે ક્રૂડ ઓઇલના પ્રાઇસીસ. જો એ હાઈ રહેશે તો મે બી ઇન્ફ્લેશનરી એક્સપેક્ટેશનના લીધે થોડુંક બેકફૂટમાં જઈ શકે છે. એટલે અત્યારના બધા ફેક્ટર્સ સિવાય કે ક્રૂડ માટે ગોલ્ડ અને સિલ્વર માટે પોઝિટિવ છે. ઓકે, તો ગોલ્ડ અને સિલ્વર માટે બધા મોટાભાગના ફેક્ટર પોઝિટિવ છે. એક ક્રૂડનો ઉછાળો છે એક આપણને અહીંયા કરતી થોડી બ્રેક લગાડી શકે છે. અને ભાવિકજી, આપની મેટલ્સમાંથી કઈ રીતની સલાહ રહેશે? કઈ મેટલ ઉપર આપણે ખાસ ધ્યાન રાખવાનું રહેશે અને કેવી સ્ટ્રેટેજી રાખવાની રહેશે? વેલ આઈ થિંક બધા બેઝ મેટલ્સ તો સારા છે. સૌથી પહેલાં મારી પણ ટોપિક તો રહેશે કોપર, એના પછી ઝિંક અને થર્ડ જે છે એલ્યુમિનિયમ. કોપરમાં આપણે જોઈ રહ્યા છે કે હજી પણ ડેફિસિટ ચાલુ જ છે. યસ, ટ્યુઝડે આપણને 20,000 ટન્સની LMEમાં ઇન્વેન્ટરીઝ જોઈ જે થોડુંક બૂસ્ટઅપ થયું પણ હજી પણ બેકવર્ડેશનમાં ચાલી રહ્યું છે. હજી પણ પ્રીમિયમ્સ છે ચાઇનામાં. એટલે દેટ મીન્સ કે આગળ જતાં પણ સપ્લાયનો ઇસ્યુ તો રહેવાનું જ છે. હું એક્સપેક્ટ કરી રહ્યો છું 1400 થી 1405નો ટાર્ગેટ નેક્સ્ટ વીક માટે. આજના દિવસમાં 1360ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે 1400 થી 1410નો ટાર્ગેટ માટે. સેકન્ડ ટોપિક રહેશે ઝિંકની. 4 વર્ષના હાઈ ઉપર છે. LMEમાં ઇન્વેન્ટરીઝ જોઈએ તો એ પણ અત્યારના સારી એવી ડિપ્લીટ થઈ ગઈ છે અને જે માર્કેટમાં એક્સપેક્ટેડ હતી કે 2 લાખ ટનનું સરપ્લસ હશે એટલીસ્ટ 2026માં, એના બદલે હવે એક્સપેક્ટેડ છે કે 2 લાખ ટનનું ડેફિસિટ રહેશે. 90,000 જ ખાલી ઇન્વેન્ટરીઝ છે LMEમાં અને એટલે મને લાગે છે કે આ પ્રાઇસીસ જે છે હજી પણ વધી શકે છે. 410નો મારો ટાર્ગેટ રહેશે તો 403ના સ્ટોપ લોસથી બાય કરી શકાય છે 410ના ટાર્ગેટ માટે. ઓકે, તો આપણે ખાસ કરીને મેટલમાં કેવી રણનીતિ રાખવી એની પણ વાત કરી. તો ભાવિકજી પણ કોપર ઉપરાંત ઝિંક અને એલ્યુમિનિયમ પર પણ ધ્યાન રાખવાની સલાહ આપી રહ્યા છે અને ત્યારે જ આપણે આ ખાસ ચર્ચા કરી. અને જીગરજી તેમજ ભાવિકજી, આ બંનેનો ખૂબ ખૂબ આભાર આ ચર્ચામાં જોડાવા બદલ. તો
તો ખાસ આ સપ્તાહમાં આપણે એવું એક નોન એગ્રી કોમોડિટી માટે સપ્તાહ જોયું કે જ્યાં સોના, ચાંદી અને ક્રૂડ ત્રણેયની અંદર એક સાથે તેજી આવતી જોઈ છે. હવે આગળ આવતા સપ્તાહની મુવમેન્ટ ઉપર પણ આપણે નજર રાખીશું, પરંતુ હાલ આ ખાસ રજૂઆતમાં આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.